સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં હોળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ખેડ બ્રહ્માના આજ્ઞામાં અનોખી હોળીનું દ્રશ્ય જોવા મળ્યું છે. વનવાસી વિસ્તારમાં પાડવકાળથી ચાલતી અંગારા ઉપર ચાલવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે. હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર લોકો ઉઘાડા પગે નિર્ભયતાથી ચાલે છે. અંગારાની જ્વાળાઓ વચ્ચે ચાલતા ભક્તોમાં અદ્ભુત શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળે છે. અંગારા પર ચાલ્યા છતાંય કોઈને ઈજા થતી નહીં. અંગારા પર ચાલ્યા હોવા છતાંય કોઈને ઈજા નહીં થતી હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોના માનવા મુજબ આ ચમત્કાર પાછળ હોલિકા દેવીનો પ્રતાપ માનવામાં આવે છે. આ અનોખી પરંપરા જોવા માટે રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડે છે. હજારો લોકો માનતાઓ પૂર્ણ કરવા અને અંગારા પર ચાલવાની પ્રતિજ્ઞા સાથે અહીં આવતા હોય છે. અંગારાની ગરમી વચ્ચે ભક્તોના ચહેરા પર અડગ આસ્થા અને ઉત્સાહ ઝલકાય છે. શ્રદ્ધા, પરંપરા અને રોમાંચથી ભરપૂર આજ્ઞાની આ અનોખી હોળી આજે પણ લોકોમાં ભારે કુતૂહલ જગાવે છે. ખેડબ્રહ્માના આગિયા ગામે અનોખી હોળી જોવા મળી હતી. પાંડવ કાળથી પરંપરા આજે પણ યથાવત જોવા મળી છે. હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ભક્તો ચાલે છે. અંગારાની જ્વાળાઓ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિનો પણ વિશ્વાસ જોવા મળે છે. અંગારા પર ચાલ્યા છતાં કોઈ પણ પ્રકારની ઈજાઓ થતી નથી. રાજસ્થાન અને મહારાષ્ટ્રના ભક્તો આજે ખાસ અહીંયા હાજર રહે છે. દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. કેટલાક લોકો માનતાઓ પૂર્ણ કરવા માટે પણ ખાસ હાજર રહે છે. તો અલગ આસ્થા અને ઉત્સાહ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ યથાવત જોવા મળી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં હોળીનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ખેડબ્રહ્માના આજ્ઞામાં અનોખી હોળીનું દ્રશ્ય જોવા મળ્યું હતું. વનવાસી વિસ્તારમાં પાંડવ કાળથી ચાલતી અંગારા ઉપર ચાલવાની પરંપરા આજે પણ યથાવત જોવા મળી છે. હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર લોકો ઉઘાડા પગે ચાલે છે. અંગારાની જ્વાળાઓ વચ્ચે ચાલતા ભક્તોમાં અદ્ભુત શ્રદ્ધા અને વિશ્વાસ જોવા મળ્યો હતો. અંગારા પર ચાલ્યા છતાં કોઈને ઈજા થતી નહીં હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા હતા. સ્થાનિકોના માનવા મુજબ આ ચમત્કાર પાછળ હોલિકા દેવીનો પ્રતાપ માનવામાં આવે છે. આ અનોખી પરંપરા જોવા માટે રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટી પડે છે. હજારો લોકો માનતાઓ પૂર્ણ કરવા માટે અંગારા પર ચાલવાની પ્રતિજ્ઞા સાથે અહીંયા આવતા હોય છે. અંગારાની ગરમી વચ્ચે ભક્તોના ચહેરા પર અડગ આસ્થા અને ઉત્સાહ ઝલકાય છે. શ્રદ્ધા, પરંપરા અને રોમાંચથી ભરપૂર આજ્ઞાની આ અનોખી હોળી આજે પણ લોકોમાં કુતૂહલ જગાવે છે. રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા.